નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ગણિત શીખવવા અને શીખવાના કેટલાક ખૂબ જ પાવરફુલ સિદ્ધાંતો વિશે. તો ચાલો સાથે મળીને ગણિતને એકદમ સરળ બનાવવાની ચાવીઓ શોધીએ. એક વાત કહું, ગણિત શબ્દ સાંભળતા જ મનમાં થોડો ગભરાટ થાય છે. જો હા, તો એમાં કશું નવું નથી. આવું ઘણા લોકો સાથે થાય છે. પણ સૌથી સારી વાત એ છે કે આ ડરને દૂર કરી શકાય છે. તો આ સમસ્યાનો ઉકેલ શું? એ છે ગણિત શિક્ષણના સૂત્રો. આ એવા સાબિત થયેલા નિયમો છે, એવી પદ્ધતિઓ છે જે કોઈપણ શીખનાર માટે ગણિતને સરળ, રસપ્રદ અને સમજવામાં એકદમ સહેલું બનાવી દે છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી. અહીં આપણે વાત કરીશું એક મજબૂત પાયો કેવી રીતે બનાવવો. અને એ માટે આપણે સૌથી બેઝિક, સૌથી મૂળભૂત સિદ્ધાંતોથી શરૂઆત કરીશું. આ છે પહેલો, અને સાચું કહું તો સૌથી અગત્યનો સિદ્ધાંત. આમાં કરવાનું શું છે? શીખવાની શરૂઆત એવી વસ્તુઓથી કરવાની જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, એટલે કે વાસ્તવિક વસ્તુઓ. અને પછી ધીરે ધીરે સિમ્બોલ્સ અને આઈડિયાઝ તરફ જવાનું. ખાસ કરીને પ્રાઇમરી લેવલ પર તો આ પદ્ધતિ જબરદસ્ત કામ કરે છે. અને જુઓ, આ કેટલું અસરકારક છે. એક તરફ છે મણકા કે સળીઓ જેવી વસ્તુઓ જેનો ઉપયોગ ગણવા માટે થાય છે, અને બીજી તરફ છે 3 જેવો અંક. જ્યારે આપણે મણકાને સ્પર્શ કરીને ગણીએ છીએ ત્યારે 3નો જે કોન્સેપ્ટ છે ને, એ મગજમાં એકદમ પક્કો બેસી જાય છે. સીધો રસ્તો છે ભૌતિક વસ્તુથી ગણિતના ખ્યાલ સુધીનો. હવે આવે છે બીજો સિદ્ધાંત, જે શિક્ષણ જગતનો એકદમ ગોલ્ડન રૂલ કહી શકાય. આમાં એવું છે કે કોઈ પણ નવું જ્ઞાન શીખવતા પહેલાં એ જોવાનું કે શીખનાર પહેલાંથી શું જાણે છે. કારણ કે નવું જ્ઞાન હંમેશા જૂના જ્ઞાનના પાયા પર જ બને છે. આ કનેક્શન છે ને, એ શીખવાની પ્રોસેસને ખૂબ જ સ્મૂથ બનાવી દે છે. આનું એક સરસ ઉદાહરણ જોઈએ. માની લો કે કોઈને બેઝિક ગણિત આવડે છે, તો એના આધારે જ ભાગાકારનો કોન્સેપ્ટ સમજાવી શકાય. અહીં ગણતરી એ જાણીતું જ્ઞાન છે અને ભાગાકાર એ નવું જ્ઞાન. આ બંનેને જોડી દેવાથી શીખવું એકદમ સરળ બની જાય છે. બરાબર, એક પુલ જેવું કામ કરે છે. ત્રીજો સિદ્ધાંત છે કોન્ફિડન્સ બિલ્ડિંગનો. જો શીખવાની શરૂઆત હંમેશા સહેલી વસ્તુઓથી થવી જોઈએ, એકદમ સરળ, મેનેજેબલ કામથી. અને પછી સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે અઘરા કામ તરફ જવાનું. આનાથી શું થાય છે? ચલો જોઈએ. તો પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલાં સરળ ઉદાહરણોથી શરૂ કરો. પછી ધીમે ધીમે મુશ્કેલ પ્રશ્નો તરફ જાઓ. આનાથી પરિણામ શું મળશે? શીખનારનો આત્મવિશ્વાસ વધશે. કેમ કે આ રીતે આગળ વધવાથી તેઓ ડરી નથી જતા, બલકે તેમને આગળ વધવા માટે મોટિવેશન મળે છે. દરેક નાની જીત મોટી સમસ્યાઓનો સામનો કરવાની હિંમત આપે છે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ. અહીં આપણે જોઈશું કે કેવી રીતે નાના નાના ઉદાહરણો પરથી મોટા વિચારો સુધી પહોંચી શકાય છે, અને કેવી રીતે આ સિદ્ધાંતો લોજિકલ થિંકિંગનો પાયો નાખે છે. આપણો ચોથો સિદ્ધાંત છે વિશેષથી સામાન્ય તરફ. આનો મતલબ શું? મતલબ કે પહેલાં અમુક ચોક્કસ નાના નાના ઉદાહરણો જોવાના અને એના પરથી એક મોટો જનરલ નિયમ બનાવવાનો. આ એક રીતે બોટમ અપ એપ્રોચ છે, એટલે કે નીચેથી ઉપર જવાની પદ્ધતિ. દાખલા તરીકે જ્યારે આપણે જોઈએ કે 2 + 2 = 4 થાય છે અને 3 + 3 = 6 થાય છે, તો આ નાના નાના ચોક્કસ ઉદાહરણો પરથી આપણે સરવાળાનો એક સામાન્ય નિયમ તારવી શકીએ છીએ. આને જ ઇન્ડક્ટિવ રિઝનિંગ કહેવાય. આ રીતે શીખવાનો ફાયદો એ છે કે નિયમો ગોખવા નથી પડતા, પણ સમજાઈ જાય છે. હવે આવે છે પાંચમો સિદ્ધાંત, જે ખરેખર તો એક પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટ્રેટેજી છે. કોઈ પણ મોટી જટિલ સમસ્યા આવે તો તેને કેવી રીતે ઉકેલવી? આ સિદ્ધાંત કહે છે કે પહેલાં એને નાના નાના ટુકડાઓમાં તોડી નાખો અને પછી એ બધા ટુકડાઓને જોડીને ફાઇનલ સોલ્યુશન સુધી પહોંચો. આ પ્રોસેસને 2 ભાગમાં વહેંચી શકાય. પહેલું છે વિશ્લેષણ, એટલે કે સમસ્યાને નાના, મેનેજેબલ ભાગોમાં તોડવી. અને બીજું છે સંશ્લેષણ, એટલે કે દરેક ભાગને ઉકેલીને અંતિમ જવાબ માટે તેને જોડી દેવું. અને આ સ્કિલ એ માત્ર ગણિત માટે જ નહીં, પણ લાઈફની કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે ખૂબ જ જરૂરી છે. જટિલતાને સરળતામાં ફેરવવાની આ એક કળા છે. તો અત્યાર સુધી આપણે પાયો બનાવ્યો અને મોટા વિચારો સુધી પહોંચ્યા. હવે આપણા છેલ્લા અને ત્રીજા ભાગમાં આપણે એવા સિદ્ધાંતો જોઈશું જે ગણિતને માત્ર શીખવા માટે નહીં, પણ તેને વાસ્તવિક અને કાયમી બનાવવા માટે જરૂરી છે.
છઠ્ઠો સિદ્ધાંત એ એકદમ સીધો અને સિમ્પલ છે, લર્નિંગ બાય ડુઇંગ, એટલે કે કરીને શીખવો. કેમ કે ગણિત કોઈ ફિલ્મ નથી કે જેને ખાલી જોઈ શકાય. આ તો એક એવો વિષય છે જેને કરવો પડે. એક્ટિવ પાર્ટિસિપેશન એટલે કે સક્રિય ભાગીદારી એ જ સફળતાની ચાવી છે. હવે કરીને શીખવું એટલે શું? એટલે કે હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ કરવી. એના માટે આપણે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ, જેને ટૂંકમાં TLM કહેવાય છે, એનો ઉપયોગ કરી શકીએ, અથવા તો કોઈ ફિઝિકલ ડેમોન્સ્ટ્રેશન કરી શકીએ. આ બધી વસ્તુઓ ગણિતને ચોપડીઓમાંથી બહાર કાઢીને આપણી સામે જીવંત કરી દે છે અને એનાથી સમજણ એકદમ પાકી થાય છે. અને હા, એક જૂની પણ ખૂબ જ સાચી કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. ગણિતમાં માસ્ટરી મેળવવા માટે સતત અભ્યાસ અને પુનરાવર્તનનો કોઈ વિકલ્પ નથી. આ વાત અહીં એકદમ બરાબર લાગુ પડે છે. આગળનો સિદ્ધાંત, સાતમો સિદ્ધાંત, એ પ્રશ્નનો જવાબ આપે છે કે આપણે ગણિત શા માટે શીખવું જોઈએ? આ સિદ્ધાંત કહે છે કે ગણિતને જીવન સાથે જોડો. જ્યારે ગણિતના કોન્સેપ્ટ્સને રોજિંદા જીવનના અનુભવો સાથે જોડવામાં આવે છે, ત્યારે તે વધુ ઉપયોગી અને રસપ્રદ લાગે છે. જેમ કે પૈસાનું સંચાલન કરવું, સમય જોવો કે પછી કોઈ વસ્તુનું માપ લેવું. આ બધામાં ગણિત જ તો છે. આ ઉદાહરણો એ વાત સાબિત કરે છે કે ગણિત માત્ર ચોપડીઓમાં કેદ નથી, પણ એક એવો ટૂલ છે જેનો આપણે સૌ રોજબરોજની જિંદગીમાં સતત ઉપયોગ કરીએ છીએ. તો આપણે આટલા બધા સિદ્ધાંતો જોયા, પણ આ બધાને એકસાથે લાગુ કરવાથી ખરેખર ફાયદો શું થાય છે? આ પદ્ધતિ આટલી મહત્વની કેમ છે? ચાલો ફટાફટ એનો સારાંશ જોઈએ. આ ચાર્ટ પર નજર નાખો. સૌથી મોટો ફાયદો શું છે? તે ગણિતનો ડર ઘટાડે છે. સાથે જ ગણિતને સરળ બનાવે છે, તર્કશક્તિ વિકસાવે છે અને પ્રોબ્લેમ સોલ્વિંગની ક્ષમતાને વેગ આપે છે. તો આ બધાનો સાર એ જ છે કે આ અભિગમ ગણિતને એક ડરાવણા વિષયમાંથી ક્રિટિકલ થિંકિંગ માટેના એક પાવરફુલ ટૂલમાં ફેરવી નાખે છે. અહીં વાત માત્ર જવાબ શોધવાની નથી, પણ વિચારવાની એક. નમસ્કાર. ચાલો આજે વાત કરીએ વિજ્ઞાન શીખવવાની કળા વિશે. એવા કેટલાક જોરદાર સિદ્ધાંતો છે જે શિક્ષણને એકદમ સરળ અને મજેદાર બનાવી શકે છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. વિજ્ઞાનના જે અઘરા લાગતા વિષયો છે એને વિદ્યાર્થીઓ માટે સરળ અને રસપ્રદ કેવી રીતે બનાવવા? આ એક સવાલ છે જે દરેક વિજ્ઞાન શિક્ષકને મૂંઝવતો હોય છે, ખરું ને? કોઈ કોમ્પ્લેક્સ કોન્સેપ્ટને એવી રીતે કેવી રીતે શીખવવો કે વિદ્યાર્થીઓનું ધ્યાન પણ ખેંચાય અને એમનામાં જિજ્ઞાસા પણ જાગે? બસ આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. જો વિજ્ઞાન શીખવવું એટલે ખાલી તથ્યો કે આંકડાઓ ગોખાવી દેવા એવું બિલકુલ નથી. એનાથી ઘણું વધારે છે. અસલ મકસદ તો એ છે કે વિદ્યાર્થીઓને વિષયની ઊંડી અને સાચી સમજ મળે, એવી સમજ જે હંમેશા એમની સાથે રહે. એટલે જ કહેવાય છે ને કે શું શીખવવામાં આવે છે એ તો મહત્વનું છે જ, પણ કેવી રીતે શીખવવામાં આવે છે એ એનાથી પણ વધારે મહત્વનું છે. સાચી પદ્ધતિ હોય ને તો જ વિદ્યાર્થીઓ સાથે એક કનેક્શન બને છે, અને એ જ કનેક્શન વિજ્ઞાન માટે પ્રેમ જગાડે છે. તો પછી આ પડકારનો ઉકેલ શું? વેલ, એનો જવાબ છે અમુક માર્ગદર્શક સિદ્ધાંતોની એક સાબિત થયેલી ટૂલકિટમાં. અને આ ટૂલકિટને જ આપણે કહીએ છીએ વિજ્ઞાન શિક્ષણના સૂત્રો. તો આ સૂત્રો છે શું? સીધી ભાષામાં કહીએ તો આ એવા નિયમો છે જે શિક્ષકને મદદ કરે છે કે પાઠને કયા ક્રમમાં રજૂ કરવો જેથી એ સૌથી વધુ અસરકારક બને. આ કોઈ જાદુ નથી હો. આ તો શીખવાની પ્રક્રિયાને સહેલી બનાવવાનું એક વિજ્ઞાન છે. આપણું મગજ માહિતીને કેવી રીતે પકડે છે, બસ એના પર જ આ બધું આધારિત છે. ચાલો તો હવે આ ટૂલકિટના કેટલાક સૌથી કામના ટૂલ્સ જોઈએ, અને એ પણ પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે, જેથી ખબર પડે કે આ સિદ્ધાંતો ક્લાસરૂમમાં ખરેખર કેવી રીતે કામ કરે છે. પહેલો અને સૌથી પાયાનો સિદ્ધાંત છે જાણીતાથી અજાણ્યા તરફ. જુઓ, આપણું મગજ છે ને એ નવી માહિતીને જૂની જાણીતી માહિતી સાથે જોડીને જ શીખે છે. એટલે જ્યારે આપણે પાણી જેવા જાણીતા શબ્દથી શરૂઆત કરીએ ત્યારે મગજમાં જાણે એક હૂક બની જાય છે. પછી H2O જેવો નવો કોન્સેપ્ટ આવે તો એને એ હૂક સાથે જોડવો એકદમ સહેલો થઈ જાય છે. બીજો સિદ્ધાંત છે સરળથી જટિલ તરફ. આને આપણે એક પ્રકારનું શૈક્ષણિક સ્કેફોલ્ડિંગ કહી શકીએ. મતલબ પગથિયે પગથિયે ચડવાનું. જ્યારે વિદ્યાર્થીઓ પહેલાં સહેલી વાતો શીખી લે ત્યારે એમનામાં ખાલી જ્ઞાન જ નથી વધતું, એમનો આત્મવિશ્વાસ પણ વધે છે. અને આ જ આત્મવિશ્વાસ આગળ જઈને અઘરા વિષયોનો ડર ઓછો કરી દે છે.
હવે ત્રીજો સિદ્ધાંત, મૂર્તથી અમૂર્ત તરફ. એટલે કે પહેલાં એવી વસ્તુઓથી શરૂઆત કરો જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, જેમ કે એક દડો. આવું કેમ? કારણ કે આપણું મગજ, ખાસ કરીને બાળકોનું, ઇન્દ્રિયોથી મળતી માહિતીને ફટાફટ અને ઊંડાણપૂર્વક પકડી લે છે. અને એકવાર દડાને ગતિ કરતો જોવાનો અનુભવ મગજમાં બેસી જાય, પછી એના આધારે ગતિના નિયમો જેવા અમૂર્ત સિદ્ધાંતો સમજાવવા બહુ જ સહેલા થઈ જાય છે. ટૂંકમાં, અનુભવથી મળેલી સમજ સૌથી મજબૂત હોય છે. પછી આવે છે વિશ્લેષણથી સંશ્લેષણ. આ પદ્ધતિ કોઈ મોટી સમસ્યાને ઉકેલવાની આપણા મગજની જે કુદરતી રીત છે એને જ અનુસરે છે. વિચારો કે કોઈ મોટું પઝલ હોય, આખું એકસાથે જોઈને ગભરાઈ જવાને બદલે આપણે શું કરીએ, એના નાના નાના ટુકડાઓને પહેલાં સમજીએ, બરાબર? બસ એવું જ અહીં કરવાનું છે. એકવાર દરેક ભાગ સમજાઈ જાય પછી એ ટુકડાઓને જોડીને આખી તસવીર સ્પષ્ટ થઈ જાય છે અને સમજણ એકદમ પાકી થઈ જાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ તો જોયું કે આ સૂત્રો કેવી રીતે કામ કરે છે. પણ મોટો સવાલ એ છે કે એ શા માટે આટલા જરૂરી છે? શીખવાની આખી પ્રક્રિયા પર એની અસર શું થાય છે? જુઓ, જ્યારે આ સૂત્રોનો ઉપયોગ થાય છે ત્યારે ઘણા બધા ફાયદા થાય છે. એક તો શીખવાની પ્રક્રિયા મગજ માટે એકદમ કુદરતી અને સહેલી બની જાય છે. બીજું, વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધે છે, એમને નવા સવાલો પૂછવાની ઈચ્છા થાય છે. અને સૌથી અગત્યની વાત, વિજ્ઞાન ફક્ત ચોપડીઓનું જ જ્ઞાન નથી રહેતું, પણ રોજિંદા જીવન સાથે જોડાઈ જાય છે. ટૂંકમાં કહીએ તો આ બધા સૂત્રો વિજ્ઞાન શીખવાના જે 3 મુખ્ય પાયા છે, એટલે કે અવલોકન, પ્રયોગ અને અમલીકરણ, એ ત્રણેયને મજબૂત બનાવે છે. આ સિદ્ધાંતો એવી રીતે જ બનેલા છે કે આ ત્રણેય પ્રવૃત્તિઓને... જુઓ, આ શબ્દનો દરેક અક્ષર એક સિદ્ધાંતને દર્શાવે છે. જ એટલે જાણીતાથી અજાણ્યા, સ એટલે સરળથી જટિલ, મૂ એટલે મૂર્તથી અમૂર્ત, અને એ જ રીતે આગળ. ખરું ને? કેટલું સરળ છે! બસ આ એક વાક્ય યાદ રાખી લો એટલે આખી ટૂલકિટ તમારી મુઠ્ઠીમાં. એકદમ જોરદાર સારાંશ છે આ. તો આ બધા સિદ્ધાંતોને સમજ્યા પછી એક સવાલ પર વિચારવા જેવો છે. આમાંથી એવો કયો